હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10 વર્તુળ. આ ચેપ્ટરમાં તમારે થિયરી અને દાખલા ખૂબ ઓછા છે અને એમાં પાછા અમુક દાખલા તમારા 30% સિલેબસમાં નીકળી ગયા છે. મેન આ ચેપ્ટરમાં સાબિતીઓ આવે છે જે તમારે 3 માર્ક્સમાં પૂછાતી હોય છે, પરંતુ એ સાબિતીઓ પણ તમારા 30% સિલેબસમાં નીકળી ગઈ. એટલે આ ચેપ્ટર તમારા માટે થોડુંક ઇઝી બનશે અને તૈયાર કરવામાં પણ સહેલું રહેશે, કારણ કે સાબિતી જે પૂછાતી હતી એ જ નીકળી ગઈ. એટલે તમારે ફક્ત દાખલા ઉપર જ ફોકસ કરવાનું રહેશે. શરૂઆત કરી દઈએ આપણે પહેલાં ચેપ્ટર નંબર 10ની થિયરીની. અહીંયા મેં એક વર્તુળ દોરેલું છે અને એની બાજુમાં રેખા દોરેલ છે. વર્તુળ અને રેખા ક્યાંય છેદતા નથી, એટલે એનો મતલબ શું થાય કે જે આ AB રેખા છે એ વર્તુળને છેદતી નથી. બરાબર. બીજી આકૃતિમાં મેં જે વર્તુળ દોરેલું છે અને જે રેખા AB દોરેલી છે એ અહીંયા એક બિંદુમાં છેદે છે. જો વર્તુળ છે એ રેખાને એક બિંદુમાં છેદે છે, તો એનો મતલબ શું થાય કે AB રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે. બરાબર. તો જ્યારે કોઈ પણ રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે તો એનો સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. અહીંયા બાજુમાં બીજા મેં 2 સ્પર્શક દોરેલા છે. આ રેખા છે એ વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે, એટલે આ બીજો સ્પર્શક. આ રેખા છે એ વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, એટલે આ ત્રીજો સ્પર્શક. તો સ્પર્શકની વ્યાખ્યા શું બનશે? વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા એ વર્તુળનો સ્પર્શક કહેવાય. બરાબર. ચલો આગળ ત્રીજી આકૃતિ જો. ત્રીજી આકૃતિમાં વર્તુળ છે અને આ રેખા છે. તો આ રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે છે. તો જ્યારે AB રેખા એ વર્તુળને 2 બિંદુમાં છેદે ને તો એ એની છેદિકા કહેવાય. બરાબર. તો યાદ રાખજો, સ્પર્શક હોય ને સ્પર્શક, એ વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે. જ્યારે 2 બિંદુમાં છેદે તો એનો સ્પર્શક ન કહેવાય, એની છેદિકા કહેવાય. ઓકે. તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા શું બનશે? તો વર્તુળનો સ્પર્શક એ શું છે? તો વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા છે. વર્તુળનો સ્પર્શક એ વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા છે. ચલો હવે અહીંયા જે રેખા છે વર્તુળની, આ રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે. કયા બિંદુમાં સ્પર્શે છે? O. તો જે બિંદુમાં સ્પર્શતું હોય ને એ એનું સ્પર્શ બિંદુ કહેવાય. બરાબર. અહીંયા M બિંદુમાં સ્પર્શે તો M એનું સ્પર્શ બિંદુ કહેવાય. અહીંયા P બિંદુમાં સ્પર્શે તો P એનું સ્પર્શ બિંદુ કહેવાય. તો વર્તુળ રેખાને જે બિંદુમાં સ્પર્શતો હોય એનું સ્પર્શ બિંદુ કહેવાય. તો સ્પર્શ બિંદુની વ્યાખ્યા શું આવશે? જો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. વર્તુળ અને સ્પર્શક બંનેનું જે સામાન્ય બિંદુ એને સ્પર્શ બિંદુ કહેવાય. જો કઈ રીતે? આ જે O બિંદુ છે એ રેખા AB પર આવેલું છે અને વર્તુળ ઉપર આવેલું છે. આ O બિંદુ AB પર આવેલું છે અને વર્તુળ ઉપર આવેલું છે. તો O બિંદુ એ બંનેનું સામાન્ય બિંદુ કહેવાય. તો સિમ્પલ છે સ્પર્શ બિંદુની વ્યાખ્યા કે વર્તુળ અને સ્પર્શક બંનેના સામાન્ય બિંદુને એનું સ્પર્શ બિંદુ કહેવાય. સામાન્ય બિંદુ મતલબ શું થાય કે વર્તુળ પર આવેલું છે અને રેખા પર આવેલું છે. બરાબર. સ્પર્શક પર પણ આવેલું છે. તો સ્પર્શ બિંદુની વ્યાખ્યા ફરીથી, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. ચલો એની પછી કોઈ પણ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય. કોઈ પણ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય અને વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. ધારો કે વર્તુળ છે તો આ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય તો એક બિંદુમાંથી એક જ સ્પર્શક બને. જેમ કે અહીંયા M બિંદુમાંથી મેં એક જ સ્પર્શક બનાવી શકું. M બિંદુમાંથી બીજો સ્પર્શક બને નહીં. પછી આ P બિંદુમાંથી એક સ્પર્શક બને, O બિંદુમાંથી એક સ્પર્શક બને. એટલે વર્તુળના એક બિંદુમાંથી એક જ સ્પર્શક બને. બરાબર. હવે વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા છે. એક બિંદુમાંથી એક સ્પર્શક બને પણ વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા છે. એનો મતલબ શું થાય કે વર્તુળને અસંખ્ય સ્પર્શક છે. ખાસ યાદ રાખજો, વર્તુળ પર અસંખ્ય બિંદુ છે એટલે વર્તુળને સ્પર્શકની સંખ્યા કેટલી આવશે? અસંખ્ય. કેમ? કારણ કે એક બિંદુમાંથી એક સ્પર્શક દોરાય. 2 બિંદુ આપ્યા હોય તો 2 સ્પર્શક દોરાય. પણ વર્તુળ પર તો કેવા બિંદુ છે? અસંખ્ય બિંદુઓ.
તો દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક બને તો વર્તુળને કેટલા સ્પર્શક બનશે? અસંખ્ય સ્પર્શક બને. બરાબર. તો આટલી થિયરી ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે જોઈએ આગળની થિયરી. આગળની થિયરીમાં ખાસ ધ્યાન રાખજો. ધારો કે કોઈ બિંદુ હોય વર્તુળની અંદર આવેલું હોય. હવે આમાંથી હું આ પસાર થતી રેખા દોરું, અંદરના બિંદુમાંથી પસાર થતી રેખા દોરું, તો આ રેખાથી વર્તુળનો સ્પર્શક ન બને. આ રેખા વર્તુળની શું કહેવાય? છેદિકા. યાદ કરો, છેદિકા એટલે મેં શું કીધું હતું? બે બિંદુમાં છેદતી રેખા. તો આનો મતલબ શું થયો કે વર્તુળની કોઈ અંદર બિંદુ આવેલું હોય એમાંથી તમને એક પણ સ્પર્શક નહીં મળે. વર્તુળના અંદરના બિંદુમાંથી પસાર થતું, બરાબર, વર્તુળની અંદરના ભાગમાં કોઈ બિંદુ આવેલું હોય એમાંથી પસાર થતો સ્પર્શક તમારે દોરવો તો તમને એક પણ મળશે નહીં. ચલો પછી વર્તુળની ઉપર બિંદુ આવેલું તો આપણને ખબર જ છે કે વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી ફક્ત કેટલો સ્પર્શક મળે? એક જ સ્પર્શક મળે. બરાબર. વર્તુળના ઉપર આવેલો બિંદુ, કે અહીંયા કોઈ બિંદુ લો તો એમાંથી એક જ સ્પર્શક તમે દોરી શકો. અહીંયા કોઈ બિંદુ લો તો એક જ સ્પર્શક દોરી શકો. બરાબર. ચલો એની પછી બીજું, વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી બે સ્પર્શક મળે. વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? બે. તો જો અહીંયા મેં આ વર્તુળ દોરેલું છે, આ એના બહાર મેં એક બિંદુ એમ લીધું છે. કયું લીધું છે? એમ. એમ બિંદુમાંથી મેં બે સ્પર્શક દોરેલા છે. જો આ પહેલો સ્પર્શક અને આ બીજો સ્પર્શક. તો વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક બને. તો આના ઉપરથી તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની. વર્તુળના અંદરના ભાગમાં જો કોઈ બિંદુ હશે તો એક પણ સ્પર્શક નહીં મળે. વર્તુળની ઉપર કોઈ બિંદુ હશે તો એમાંથી એક સ્પર્શક બને, અને વર્તુળના બહારના ભાગમાં કોઈ બિંદુ હશે તો એમાંથી બે સ્પર્શક મળે. ઓકે. ચલો એની પછીની થિયરી ખાસ યાદ રાખજો. વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા કેટલા સ્પર્શકો છે? વર્તુળની આપણે કોઈ છેદિકા દોરીએ, છેદિકાને સમાંતર આપણે સ્પર્શક દોરવા હોય તો ધારો કે અમે આ વર્તુળ દોરેલું છે અને આ એની મેં છેદિકા દોરેલ છે. આ છેદિકા છે, બરાબર. હવે આ છેદિકાને સમાંતર આપણે સ્પર્શક દોરવા છે તો આ છેદિકાને સમાંતર કેટલા સ્પર્શક દોરી શકીએ આપણે વધુમાં વધુ? આ એક અહીંયા ઉપર અને એક અહીંયા નીચે. આને સમાંતર બીજો કે તમે સ્પર્શક દોરી શકો નહીં. એને સમાંતર તમે રેખા દોરવા જાઓ ને તો આમ વચ્ચેથી પસાર થઈ જાય તો એ સ્પર્શક કહેવાય નહીં. તો એની શું કહેવાય? છેદિકા કહેવાય. એટલે વર્તુળની કોઈ છેદિકા હોય એને તમે સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકો. બરાબર. તો એટલી થિયરી ખાસ યાદ રાખજો. બરાબર. સૌપ્રથમ આપણે સમજ્યા હતા કે સ્પર્શક કોને કહેવાય? તો સ્પર્શક એ વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા છે. બે બિંદુમાં છેદે તો એની છેદિકા કહેવાય. સ્પર્શ બિંદુની વ્યાખ્યા સમજ્યા હતા કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. એ પછી આપણે સમજ્યા કે વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા હોય, વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય અને વર્તુળના એક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય. પછી આપણે એવું સમજ્યા કે વર્તુળની જો કોઈ અંદર બિંદુ હોય તો એમાંથી એક પણ સ્પર્શક નહીં બને. વર્તુળની ઉપર કોઈ બિંદુ હોય તો એમાંથી એક જ સ્પર્શક મળશે. વર્તુળના બહારના ભાગમાં કોઈ બિંદુ હશે તેમાંથી બે સ્પર્શક મળશે. અને વર્તુળની કોઈ છેદિકાને વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય. ચલો એની પછી પ્રમેય 10.1. આ પ્રમેય ખાસ સમજો. આની સાબિતી પૂછાતી હતી 3 માર્ક્સમાં, પણ મેં જે તમને કીધું એમ કે સાબિતી તમારે નીકળી ગઈ છે. બરાબર. તો સાબિતી આપણે કરવાની નથી, 30% સિલેબસમાં નીકળી ગઈ. તો શું છે પ્રમેય 10.1? જો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળના કોઈ એક તમે બિંદુએ સ્પર્શક દોરો, બરાબર, તો એ સ્પર્શક હોય ને એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય? લંબ હોય. તો જો તમને હું આકૃતિ દોરીને સમજાવું, અહીંયા ધ્યાન આપજો. ધારો કે મેં આ વર્તુળ દોર્યું, બરાબર. આ વર્તુળનું કોઈ બિંદુ છે. હવે આ બિંદુમાંથી પસાર થતો મેં સ્પર્શક દોર્યો, બરાબર. ચલો એનો આ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક થયો. હવે વર્તુળના કોઈ બિંદુમાંથી દોરેલો સ્પર્શક
એ વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. તો અહીંયા કેન્દ્ર હોય, આ કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ વાળા ત્રિજ્યા કઈ બનશે? આ બનશે, બરાબર. તો આ એનો સ્પર્શ બિંદુ છે અને આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા છે. તો વર્તુળનો કોઈ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય? લંબ હોય. એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બને. તો કહેવાનો મતલબ કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 હોય. એટલે કે સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય, એવું શોર્ટમાં તમે યાદ રાખજો. તો તમારો પ્રમેય 10.1 ધ્યાન રાખજો, વિધાન તમારે મોઢે કરવાનું છે અને આ પ્રમેયનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે, ખાસ યાદ રાખજો. શું છે પ્રમેય? તો વર્તુળના કોઈ બિંદુએ તમે સ્પર્શક દોરો. આ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર. જેમ કે અહીંયા આપણે પી બિંદુએ AB સ્પર્શક દોરેલો છે. પી બિંદુએ સ્પર્શક દોર્યો તો પી એનું સ્પર્શ બિંદુ કહેવાય, બરાબર. તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે OP કહેવાય. તો તમને શું કહે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એને કેવો હોય? લંબ હોય. એટલે કે આ જે ત્રિજ્યા OP છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થઈ છે અને આ AB સ્પર્શક છે. તો આ AB સ્પર્શક અને આ OP ત્રિજ્યા એ બંને એકબીજાને લંબ હોય. એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બને. એટલે કે તમારો શોર્ટમાં યાદ રાખવાનું કે સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય. તો મેં અહીંયા નીચે લખેલું છે, જો OP લંબ AB, OP લંબ AB. આનો મતલબ શું થાય કે ખૂણો OPB બરાબર 90 અંશ. પી ખૂણો 90 અંશ લખવો હોય તો શું લખાય? OPB બરાબર 90 અંશ. તો એટલી તમારી થિયરી થઈ. ખાસ એટલી થિયરી યાદ રાખજો. સ્પર્શક કોને કહેવાય, છેદિકા કોને કહેવાય, સ્પર્શ બિંદુની વ્યાખ્યા સમજ્યા, વર્તુળને કેટલા સ્પર્શકો એ સમજ્યા, વર્તુળ પરના એક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય એ સમજ્યા, વર્તુળના અંદરના ભાગમાંથી એક જ સ્પર્શક ન આવે, વર્તુળની ઉપરના બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય અને વર્તુળના બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય, બરાબર. બહારના બિંદુમાં તમે ત્રીજો સ્પર્શક બનાવવા જાઓ, કે કદાચ આ બિંદુમાંથી મારે ત્રીજો સ્પર્શક બનાવવો છે, તો તમે આમ રેખા દોરો તો આ એનો સ્પર્શક ન કહેવાય, આ એની છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. એટલે બહારના બિંદુમાંથી ફક્ત 2 સ્પર્શક બને. પછી વર્તુળની છેદિકાને સમાંતર કેટલા સ્પર્શક દોરી શકાય? વધુમાં વધુ 2. અને પ્રમેય 10.1 સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય. એટલું આપણે આજે શીખ્યા. તો સ્વાધ્યાય 10.1 આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આ એટલી થિયરી મોઢે કરી લેજો, યાદ કરી લેજો અને સમજી લેજો. આ થિયરી આવડશે એટલે સ્વાધ્યાય 10.1 આરામથી આવડી જશે, બરાબર. અને આ બધા નિયમનો ઉપયોગ થાય છે. એટલે માટે થિયરી જ આ ચેપ્ટરમાં આવડશે તો જ દાખલા આવડશે. તો આ બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.